એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા બીએલઓના વધારાયેલા માનદ વેતનને શિક્ષકોના સંગઠને થોડો પણ આવકાર ન આપ્યો। માનદ વેતન ડબલ કરવાની ચૂંટણી પંચે ભલે જાહેરાત કરી હોય, પરંતુ સરકારી શિક્ષકોના સંગઠન શિક્ષક સંઘે તેને મોડો આવકાર આપ્યો। માનદ વેતન ડબલ કરવાના બદલે શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની રાજ્ય શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાએ માંગ કરી છે। માનદ વેતન સતત 1 વર્ષથી કામ કરતા કર્મીઓને મળે ત્યારે શિક્ષકોને આ પ્રકારના વેતનની કોઈ લાલચ ન હોવાનું કહી દિગ્વિજયસિંહે શિક્ષકોને ઇતર પ્રવૃત્તિથી મુક્ત કરવાની પુનઃ માંગ કરી। દિગ્વિજયસિંહે માંગણી કરી છે કે શિક્ષકોને આ પ્રકારની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે। માનદ વેતન વધારવાની શિક્ષકોને જરૂર નથી, શિક્ષકોને એવી કોઈ લાલચ નથી, પણ શિક્ષકોને આ પ્રકારની ઇતર પ્રવૃત્તિની કામગીરીથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી દિગ્વિજયસિંહે કરી। એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા બીએલઓના વધારાલા માનદ વેતનને મોડો પ્રતિસાદ શિક્ષક સંગઠને આપ્યો છે। માનદ વેતન ડબલ કરવાની ચૂંટણી પંચે ભલે જાહેરાત કરી હોય, પણ સરકારી શિક્ષકોના સંગઠન શિક્ષક સંઘે તેને મોડો આવકાર આપ્યો છે। બીએલઓની જ ખાલી વાત કરું તો બીએલઓમાં 365 દિવસ ચાલતી પ્રક્રિયા છે, તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। આનું સીધી અસર શાળાના બાળકો ઉપર થાય છે। ગરીબ ઘરના બાળકો સરકારી શાળામાં અને ખાનગી શાળામાં છે, તો એ શિક્ષક કોઈ દી ગેરહાજર નથી રહેવાનો, એટલે એ વાલીઓને એવું થાય કે અહીંયા સતત છે એ સારું કામ થાય છે, પણ ક્વોલિફાય થયેલા લાયક શિક્ષકો ઉચ્ચ ક્વોલિટીના સરકારી શાળામાં ભરતી થાય છે। તો આ મારું સરકારને સૂચન છે કે વૈકલ્પિક વ્યવસ્થા થાય। આ વેતન વધારવાથી કોઈ કદાચ 6,000ના 12,000 કરે તો 12 મહિનાના 6,000 એટલે 500નો વધારો થયો। એ પૈસા અમે આજે પણ કહીએ છીએ કે અમારે 12,000 પણ નથી જોતા, અમને આમાંથી મુક્ત કરવામાં આવે। આ વધારો કર્યો છે એ આવકારદાયક છે, પણ ખાસ કરીને આ સમયમાં જે બાળકો શાળાઓમાં છે અનેક પ્રકારની 118 પ્રકારની ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ ખાસ કરીને બંધ કરવામાં આવે એ અમારી માંગ છે કે શાળાનો શિક્ષક છે શાળામાં કામ કરે અને બાળકોને ભણાવે, એ અમારી મુખ્ય માંગણી છે।